નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની 9,000 જેટલી આંગણવાડી અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે। ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણના ક્ષેત્રે એક મોટો નિર્ણય લેતા રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે 9,000 જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ નિમણૂક દ્વારા રાજ્યના આંગણવાડી નેટવર્કને વધુ સશક્ત બનાવવાનો અને આંગણવાડી સેવાઓમાં ગુણવત્તાયુક્ત સુધારો લાવવાનો સંકલ્પ છે। આ હજારો બહેનો ગ્રામ્ય સ્તરે માતા અને બાળકના સ્વાસ્થ્ય અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે। સરકારે આ જાહેરાત કરી કે આ વિશાળ નિમણૂક પ્રક્રિયાથી રાજ્યના બાળ પોષણ અને મહિલા કલ્યાણના ક્ષેત્રે મજબૂતી આવશે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ નિમણૂક દ્વારા રાજ્યના આંગણવાડી નેટવર્કને વધુ સશક્ત બનાવવાનું અને આંગણવાડી સેવાઓમાં ગુણવત્તાયુક્ત સુધારો લાવવાનો સંકલ્પ છે। આ હજારો બહેનો ગ્રામ્ય સ્તરે માતા અને બાળકના સ્વાસ્થ્ય અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય રાખ્યું છે તે સાકાર કરતો આજનો આ આપણો કાર્યક્રમ છે। આજે માત્ર નિમણૂક પત્ર નથી આપવાના, પરંતુ સશક્ત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટેનું એક મહત્વનું આહ્વાન છે। આવા મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યભરની આંગણવાડી બહેનો સાથે સંવાદ કરવાની મને તક મળી છે, મારું સૌભાગ્ય છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે નાના ભૂલકાના વિકાસમાં આંગણવાડી કાર્યકરોની મુખ્ય ભૂમિકા છે। આંગણવાડી બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે। ભગવાન કૃષ્ણના પાલક માતા યશોદાએ જે લાલન પાલન કર્યું હતું તે આપણને બધાને ખબર છે। બાળ માનસમાં સંસ્કાર ઘડતર કરનારી આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કમ નથી। એટલે જ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડી બહેનોને માતા યશોદાનું સન્માન અને આંગણવાડી કેન્દ્રને નંદઘર નામ આપ્યું છે। રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકર બહેનોનું મોટું યોગદાન છે। ભાવિ નાગરિકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે બહેનો, માતાઓ અને બાળકોના સર્વગ્રાહી કલ્યાણ અને સફળ આયામો પાર પાડ્યા છે। બાળકોના સંસ્કાર ઘડતર માટે પહેલાં તો આંગણવાડીઓના પણ અભાવ હતો, અને આંગણવાડીઓ ક્યાં ચાલતી પહેલાં તો એ મંદિરના પરિસરમાં, પંચાયત ઘરમાં કે જૂના પુરાણા મકાનોમાં આ માલ મંદિરો ચાલતા હતા। શ્રી મોદી સાહેબે આખી સ્થિતિ બદલી નાખી અને સુવિધાયુક્ત આંગણવાડી નંદઘરોના નિર્માણની દિશા આપી છે। માત્ર સરકારી મશીનરી નહીં, પણ સરકારના જાહેર સાહસો પણ CSRથી આ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે। આખા રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે। આ વર્ષે અત્યાર સુધીમાં 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, અને આજે 170 જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે। આવનાર 3 વર્ષમાં બીજા 10,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નંદઘરોના બાંધકામનું આપણું આયોજન છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તાલીમબદ્ધ સ્ટાફ પણ જોડાયો છે। આજે 9,000થી વધુ બહેનોને નિમણૂક પત્રો એનાયત થઈ રહ્યા છે। આપણે ઓનલાઈન પારદર્શી ભરતી સાથે છેલ્લા 3-4 વર્ષોમાં 15,000થી વધુ આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોની નિમણૂક પત્રો આપ્યા છે। આજે જે બહેનો સેવામાં જોડાઈ રહી છે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।